અરે ગાડી ત્યાં મુકાવી દો ને. આ એક પણ ગાડી ત્યાં જવી ના જોઈએ, સમજ્યા તમે? આ ઉપરથી ફોન આવેલો છે, બધાની ઉઘરાણી કરવાની છે. કલેક્શનમાં કંઈ પણ ખામી ન રહેવી જોઈએ, સમજ્યા તમે? અરે હું આવું જ છું ભાઈ. હા ચાલ ફોન મૂક. એ સાંભળ, આ ફાઇલ લાવતો પેલી. ફાઇલ. હું શું કહું છું, શું? આજે હોસ્પિટલે જવાનું છે, પૈસા. અરે હોસ્પિટલ શેની માટે? કોને શું થયું છે? હા, ખબર જ છે ને કે શું થયું છે, તો પછી વારે વારે એકને એક સવાલ શું કામ કરો છો? દવા બંધ કરી દે. શું દવા બંધ કરી દે? આ ખોટો ખર્ચો છે. હા, હા મને તો લાગે છે કે છે ને આ દવાખાનામાં પણ રેડ પાડવી પડશે. આ મારા લોકો સાલા ગમે ત્યારે રૂપિયા લૂંટતા હોય છે. એટલે ગમે તે રિપોર્ટ કરાવે, આટલા સમયથી દવા લે છે, કઈ ફાયદો થયો નહીં ને? આદિત્ય, પણ એમાં હું શું કરું? આ મમ્મી જોવો ને, વારે ઘડી એકને એક વાત કરીને ઊભા હોય છે, એમાં મારો શું વાંક છે? તારું કઈ વાંક નથી. હા, હવે જે થવાનું છે થઈને રહેવાનું છે, આપણે કોઈ બદલી ના શકીએ. મમ્મીને આટલી પણ ખબર નથી પડતી. આ મને તો એમ થાય છે કે હું પોલીસ વાળો છું કે ઘરનો વોચમેન. શું બોલો છો તમે? આ જ થયું ને, જ્યારે જુઓ ત્યારે તમારી ફરિયાદ કઈ ને કઈ ઊભી હોય છે. મમ્મી આમ કરે છે, મમ્મી કહે છે મીરા આમ કરે છે. આ તમારા લોકોની ફરિયાદોમાં જ મારે રહેવાનું છે. આ ગામમાં ઘણું બધું કામ છે મારે, કેટલા કેસ પડ્યા છે પેન્ડિંગ. હા, ખબર છે મને કે તમે બહુ કામ કરો છો, પણ ઘરની કઈ જવાબદારી હોય કે નહીં માણસને? અને હું જે પણ કરું છું આપણા માટે જ કરું છું ને. હા, આપણા માટે જ કરે છે, બહુ સારી વાત છે. પણ છે ને હવે કઈ કરવાની જરૂર નથી. મમ્મી સાથે હું વાત કરી લઈશ, કહી દઈશ એમને. બસ. શું કહી દેશો? એમ જ કે મમ્મી ભલે એમનામ રહેતા હોય, આપણે ભલે વાંજ્યા રહેતા હોય. હા બોલ. પકડાઈ ગઈ તો પૂરીને મારો ને સાલાને. હા, વાત જોશો મારી કે હું કહું પછી તમે લોકો એક્શન લેશો? અરે જ્યાં સુધી બોલે નહીં ને કે માલ ક્યાં સંતાડ્યો છે ત્યાં સુધી માર. હું આવું છું. શું કરો છો આ બધું? શું? હા, મારા કામમાં તારે કઈ બોલવાની જરૂર નથી. કામ છે મારું, એ કરું છું. હા તો નહીં બોલું, પણ આ ઘરની જે વાત છે એ તો પતાવો. મમ્મી સાથે વાત કરી લો કે ઘડીએ ઘડી એકને એક વાત ન કર્યા કરે મારી સાથે. એ તું નહીં કરી શકે, તું નહીં કહી શકે, બધું મારે જ કેવું પડશે. હું નહીં કહું. હું આવીને પછી વાત કરી દઈશ ને. ના, તમે અત્યારે જ વાત કરશો. અત્યારે વાત કરવા રહીશ ને તો પેલો દારૂ ક્યાં છુપાડ્યો છે એ પણ નહીં કહે. હા, સમજવાની કોશિશ કર. તમારા લીધે તેને મોટું નુકસાન જાય એવું મારે નથી કરવાનું. નુકસાન એટલે દારૂ પકડાયો છે, તમારે શેનું નુકસાન? કેમ? હા, પૈસા તો આપવાનો છે ને. એકવાર ખાલી કહી દે માલ અહીંયા છુપાવ્યો છે, હવે એ માલ છોડવા માટે રૂપિયા મને જ આપવા પડશે. પણ આવું બધું શું કામ કરો છો? આ કાગડાના કરેલા ઈંડાને નડે. ખબર છે કે ઘરમાં એક સંતાન નથી, આટલું આનું દુઃખ વેઠીએ છીએ, છતાં પણ તમારે આ કરવું. આપણા માટે જ કરું છું. હા, ખબર છે કે આગળ પાછળ કોઈ નથી. હવે જે છીએ આપણે જ છીએ. અને કાલ સવારે નોકરી પૂરી થઈ જશે પછી શું કરશો? કેને મને કોઈ રૂપિયા દેવા આવશે આપણને? લો સર, તમે બહુ સારી નોકરી કરી હતી, હાલો રૂપિયા રાખો. એટલે ગમે તે કરવાનું? ગમે તે કરવાનું. આ માલ હું કદાચ સરકારમાં આપી દઈશ તો શું કરશે સરકાર? મેડલ આપશે, એવોર્ડ આપશે, બીજું કઈ? તો પછી દારૂ પકડ્યો શું કામ? અરે હું તમે પણ તો પકડીને વેચવાના જ છો ને. હું પકડીને કદાચ ઉપર આપીશ તો ઉપરવાળો પણ વેચવાનો જ છે. હા, કોઈ મૂકવાનું નથી. હું અહીંયાથી જ તે આપી દઉં એ બરાબર છે. ઉપર જશે તો ઉપર વધારે તોડ થશે. એના કરતા સારું છે કે એને સસ્તામાં પચશે, એનો ધંધો પણ ચાલશે. જે કરવું એ કરો તમે. તમે મારી વાત તો ક્યારેય સાંભળવાના છો નહીં. મમ્મીને મળીને વાત કરી લેજો ને પૈસા આપી દેજો એમ. હું વાત નથી કરવાનો કહી દીધું ને મેં. હા, હા તો નહીં કરતા. છોડો, તમારે જે કરવું એ કરો. હા, આજનો દિવસ જઈ આવજો હોસ્પિટલ. પૈસા કબાટમાં મૂક્યા છે. મમ્મી સાથે વાત કરી લઉં છું. મોઢું તો સીધું રાખ. ખબર નહીં શું પ્રોબ્લેમ છે બધાને. હા કાળુ, પકડ્યો. ટેમ્પો છે. આ તો માગ, બધું માગ એની પાસે. આ કઈ ના હોય તો અરે કહી દે, વધારે દંડ થશે. જીવનની એક આશા હતી
કે મારા દીકરાનો દીકરો હું રમાડું, પણ શું થાય, આશા હંમેશા નિરાશામાં ફેરવાઈ જાય છે. આવી ગયું ક્યાં આવી ગયો? જાવું છે મારે કામ પર. એટલે ફાઇલ લઈને આવી ગઈ એમ કીધું. વાત કરવા માટે આવ્યો છું, થોડી વાર વાત કરી શકું? કરને, મેં ક્યાં ના પાડી? તમે પોલીસની એક્ઝામ આપી હતી નહીં? કેમ? એ પોલીસની એક્ઝામ આપી હતી એટલે? સવાલો તમારા એવા હોય છે કે સામેવાળાને શું જવાબ આપવા ખબર ના પડે. આદિ, આ તારું પોલીસ સ્ટેશન નથી અને હું આરોપી નથી તારી સામે, તારી માં છું. બોલ ને, શું વાત કરવી છે? શું તમે આ મીરાની પાછળ પડ્યા છો? હા, આ એક દવાખાનાની દવા બંધ થાય તો બીજે ચાલુ કરાવો છો, ત્રીજે ચાલુ કરાવો છો. અરે બહુ થયું હવે. આ બાળકો થવાના છે ત્યારે થશે. હા હા, આટલી કઈ ઉપાધિ કરવાની હોય? કરવાની જ હોય ને, ગમે તે માં હોય, પોતાનો દીકરો હોય ને એટલે એટલું તો હોય જ કે પોતે જલ્દી દાદી બની જાય, સમજો? નસીબમાં હશે તો બની જશો. હા, નસીબવાળી વાત છે. તમે આમનામ ઉપાધિ કરશો કે પછી દવાઓ શરૂ રાખશો, એનાથી કંઈ ફાયદો નથી થવાનો. હા, મીરા સવારમાં મારી સાથે મગજમારી કરે. મારે કામ પર જવું હતું, ત્યાં અટકાવીને તમારી સાથે વાત કરવા આવ્યો છું અને કહેવા આવ્યો છું કે હવે તમે છે ને એને કોઈ જોર જબરદસ્તી નહીં કરતા. મને આટલું બધું કહે છે ને, એના કરતાં મીરાને કાંઈક કહેતો થા. આ છેલ્લી વાર કહ્યું છે કે દવા લઈ આવજે, કબાટમાં રૂપિયા મૂક્યા છે, લઈને જઈ આવશે, દવાખાને બતાવી આવશે. પણ હવે પછી દવાખાને ન જાય તો તમારે કંઈ કહેવાનું નથી, સમજ્યા? પોલીસગીરી છે ને પોલીસ સ્ટેશનમાં કરજે તારે, મારી પાસે નહીં. તો તમારી સામે ક્યાં કંઈ કીધું મેં? ખાલી કીધું કે હવે તમે આવા નહીં. ક્યાં નોકરતાથી વાત કરે છે દીકરા, શાંતિથી વાત કરતા થો. હા, કેટલા આપ્યા? હા, છોડી દે, બતાવ. અને સાંભળ, આ એ પૈસા છે ને પહોંચ ફાડીને સરકારમાં જમા કરાવજો પાછો. હા, ચીટિંગ નહીં કરતા. હા હા, ચાલ. આદિ, આવી રીતના લોકોના રૂપિયા ખોટી રીતે રહેવા એ સારી વાત નથી. શું ખોટી રીતે? ક્યાં રૂપિયા લીધા? દંડ ભરાવ્યો છે. તારી અને માં છો, તું કરપ્શન કરે છે ને, મેં સાંભળી લીધું છે. કેવી વાત કરો છો? પકડવો નહીં એને? આ એક ટેમ્પુડીમાં આ કેટલો માલ ભર્યો હતો. આ બંને વ્હીલ છે ને આમ હાલક ડોલક હાલતા હતા. હવે વિચાર કરો, કાલ સવારે કોઈની માથે પડ્યું, એક્સિડન્ટ થયું તો શું જવાબ દેવાનો અમારે? એને દંડ તો ફટકારવો પડે કે નહીં? એ વાત સાચી છે ઓવરલોડ માલ હતો એટલે પકડી લીધો. બેટા, સાચું કહું, આવ, તું દેશની સેવા માટે ગયો છે અને પોલીસવાળાની ફરજ હોય છે કે આ જનતાની રક્ષા કરવી. તો કોઈ દિવસ લાઈફમાં કોઈના ખોટી રીતે પૈસા લેતો નહીં દીકરા. કોઈ દિવસ કોઈના ખોટા પૈસા નથી લીધા. અને તમે એવું વિચારતા પણ નહીં. તમારો દીકરો છું. હા, તમે જે સંસ્કાર આપ્યા છે એવું જ રીતના હું કામ કરી રહ્યો છું અને પૂરી નિષ્ઠા, ભાવ અને પોતાના પ્રેમ માટે કરું છું. પોતાના દેશ માટે લાગણી કરું છું અને હું કંઈ જતો નથી, સરહદ પર નથી જવાનો. એટલે હું અહીંયા જ છું. સરહદ પર જવાની વાત નથી, પોલીસનો પણ ફરજ હોય છે ને કે જનતાની સેવા કરવી અને જનતાની રક્ષા કરવી. એનાથી મોટું શુભ કાર્ય શું હોઈ શકે? હા, કહી દીધું. ક્યાં છે? હા, તો 5 જણા મોકલો અને ફટાફટ બધું જમા કરી લ્યો. હા, 5 લાખ માંગી લે. આદિ, હું શું કહું છું હા, કે બાજુવાળા માસી છે ને કહેતા હતા કે એના સગામાં કોઈ સારા ડૉક્ટરની દવા કરાવે છે ને સગામાં કોઈ બહુ છે ને. અરે દવા નથી કરાવી, દુઆ કરો. દુઆ પણ ભગવાન સાંભળશે એક દિવસ તમારી વાત. તમે આટલી ભગવાનની પ્રાર્થનાઓ કરો છો, પૂજા અર્ચના કરો છો, એક દિવસ તમારી સામે જોશે. આ શું કામ ચિંતાઓ કરો છો? હા હા, જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, ભગવાને તમારા દીકરાને સારી નોકરી આપી છે, કામ ધંધો સારો ચાલે છે, બધું બરાબર છે, ઘરમાં કંઈ આપણને ખૂટતું નથી, તો બીજું શું જોઈએ? સંતાન નથી. આપણે સંતાનની જરૂર નથી. હા, ભગવાનની ઈચ્છા નથી ને. આ સંતાનની જરૂર કોને હોય? કે જેને આ ભાવમાં ન ચૂક્યું હોય આવતા ભાવમાં ચૂકવે. જેને સંતાન જ ભગવાન ના આપે ને એ તો બહુ સુખી માણસ કહેવાય કે એને તો કોઈનું ઋણ ચૂકવવાનું જ નથી. વિચાર કરો, કેટલો નિવૃત્ત માણસ એને મોકલ્યો છે કે જા તારી જિંદગી નિરાત એકાંતમાં જીવીને પૂરી કરજે. બંને પતિ પત્ની, સમજ્યા? એટલે એટલે તું તારી માને
દાદી બનાવવા નથી માંગતો. માગું છું, ના નથી પાડતો, પણ તમે અત્યારે સમજી જાઓ જે કે હોય તે હું મીરાને બીજા ડૉક્ટર પાસે લઈ જઈશ. નહીં, શું કામ નહીં? કારણ કે હું કહું છું ને, તું ભલે કહેતો હોય. તમારી લીધે થઈને અમારા બંને વચ્ચે ઝઘડા થાય એવું ઈચ્છું છું. હા, હું તમને છેલ્લી વાર કહી દઉં છું કે હવે પછી તમે આવું કામ નહીં કરતા, અને કદાચ એ ના પાડે તો હોસ્પિટલ જવાની ના પાડી દેજો. હવે મારે અર્જન્ટ અત્યારે કમિશનરને મળવા જવાનું છે, હું જાઉં છું. હા, સારું, સારું. સાચવીને જજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કઈ મગજમારી નહીં કરતા, અત્યારે એ હોસ્પિટલ જઈને બતાવી લેશે, પછીની વાત પછી કરશું સાંજે આવીને. હા, સારું. તો સારું સારું, સારી તો રીતે જાને પણ. પ્રેમથી કહો ને કે સારું બેટા. હા, સારું. બસ બેટા. હા, બસ. હા, જા. સરસ, ગમ્યું મને. આભાર તમારો. અજીબ છોકરો છે. કોઈ પણ વાત કરું છું તરત કાપી નાખશે વાતને. મને પણ હરખ ન હોય દાદી બનવાનો. બહુ વાર લગાડી. ક્યાં હતો? કેટલી વાર લાગી? ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું. તારું રોજનું છે. તારા લીધે છે ને હું કોલેજ લેટ પહોંચું છું. સોરી. હવે હા, તમારી બુક્સ મસ્ત છે, મજા આવી વાંચવાની. તો પછી અને એમ પણ આમાં તો છે ને મેં સ્પેશિયલ નોટ્સ બનાવ્યા છે. વાંચ્યા મેં. તમે જે સુંદર મજાની શાયરીઓ લખી છે, બહુ મસ્ત લખાણ છે. પણ એક કામ કરો ને, હા, હમણાં કોલેજમાંથી યુથ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, તો પાર્ટિસિપેટ શું કામ નથી કરતા? એમાં પણ ઘણા બધા ડિવિઝન હોય છે, તમે કોઈ પણ ડિવિઝનમાં હિસ્સો લઈ શકો. કરો ને પાર્ટિસિપેટ, એમાં શું વાંધો છે? કરવું તો છે, પણ એમાં કેટલી બધી કોમ્પિટિશન છે, કંઈ સમજાતું નથી. શેમાં કરું? ડ્રામા છે, ડાન્સ છે. હું હેલ્પ કરીશ ને, હું હેલ્પ કરીશ. આમ પણ છેલ્લા 2 વર્ષથી કોલેજમાં છું, એટલે ઘણી બધી ઓળખાણ છે, અને ડ્રામા કોમ્પિટિશનમાં તો હું ઓલવેઝ પાર્ટિસિપેશન કરું જ છું. તું કરે છે? યસ, હલસો. તો હું પણ કરીશ. તું કરતો હોય તો પછી મારે પાર્ટિસિપેટ કરવું પડે ને? ડ્રામામાં કરશો? હા. કંઈ વાંધો નહીં. ડ્રામા મેડમને આજે વાત કરી લઉં, એમને વાત જણાવી દઉં કે મારી સાથે એક હિરોઈન છે જે કામ કરવા માટે તૈયાર છે. હિરોઈન? પણ ઓડિશન આપવું પડશે. હા, મેડમ શું છે કે થોડાક કડક સ્વભાવના છે. આ ઓડિશન વગર કોઈને એન્ટ્રી નથી આપતા. તમારા મેડમને ઓડિશન એ સ્ક્રિપ્ટ ઉપરથી લેશે કે પછી મારું ઓડિશન ચાલશે? જો કે હિરોઈન કહ્યું છે તો ડોન્ટ વરી, હિરોઈનને એક્ટિંગ આવડે છે. આઈ નો. વાત કરીશ આજે, ડોન્ટ વરી. ફાઇન. મેં તને કહ્યું હતું કે તારે મારી સાથે લાઇબ્રેરીમાં આવવાનું છે, આવીશ ને? બોરિંગ. હા, મને લાઇબ્રેરીમાં આવવું જરાય નથી ગમતું. ત્યાં મેડમ બેઠા હોય કે નહીં, જ્યારે જુઓ ત્યારે બસ આ ચશ્મા કાઢીને કોણ બોલે છે કોણ નહીં સામું જોયા જ કરશે. બહુ બોરિંગ હોય છે, ત્યાં નથી જવું. બીજો કોઈ ઓપ્શન લાઇબ્રેરી સિવાય? કેન્ટીન. કેન્ટીન સૌથી સારામાં સારો પ્લેસ છે. હા, જેટલા પણ લોકો ત્યાં હોય છે, આ કોઈ ટેન્શનમાં નથી હોતા, કોઈને કોઈ પણ જાતની મગજમારી નથી હોતી. તો તને શું ટેન્શન છે? મતલબ કે આ બીજા બધા લોકો આ જો ને કેવી રીતના બસ એક જ બુકમાં ધ્યાન, એક્ઝામ આવી રહી છે, આ તે બધું થઈ રહેશે. ખોટું શું છે એમાં? અરે વાંચવાનું હોય તો કોઈ શાંત જગ્યાએ બેસીને વાંચવાનું હોય ને, કેન્ટીનમાં કોઈ થોડી વાંચે. તને શું લાગે છે આ તને મળવા માટે વાંચવા માટે આવું છું અહીંયા? હા, એવું નથી. હકીકતમાં ન જાણે કેમ પણ તારી સાથે વાતો કરવી ગમે છે, તારી સાથે બોલવું ગમે છે, તું મને તારી વાતો કહેતી હોય ને સાંભળવી ગમે છે. હા જો ને, એટલા માટે તો સમય કાઢીને અને ખાસ બંક મારીને પણ તારી પાસે તને મળવા આવું છું. હવે તું છે કે લાઇબ્રેરી જેવી કોમન જગ્યા ઉપર મારો સમય બગાડીશ? લાઇબ્રેરીને કંઈ નહીં કહેવાનું. આઈ નો આઈ લાઈક યુ બટ શું બટ? લાઇબ્રેરી ઇઝ લવ. હોય છે લવ, બટ મારી માટે નથી. મારી માટે લવ એટલે ગાર્ડન. ગાર્ડનમાં જઈને બેસે, ત્યાં વચાઈ પણ જશે, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું પણ નહીં હોય, અને વાતો પણ કરી શકીશું. મને લાગે છે કે મારા જીવનની પહેલી કેટી છે ને એ તારા લીધે જ આવશે. અત્યાર સુધી નહીં આવે, નહીં આવે. કેટી નહીં આવે એમ તો એક્સપિરિયન્સ છે આપણી પાસે. શાનો? કેટી ના લાવવા માટેનું.
કાંઈ પણ આ વાંચીએ નહીં ને તો કેટી જ આવે. આવે તો આવે, પછી સોલ્વ કરી નાખવાની. ક્યાં સોલ્વ નથી થતી? સાંભળ, રાત્રે ઘરે આવજે શું કામ? મમ્મીને મળવા માટે. ઓ, મમ્મીને મળવા માટે આવવાનું છે કે પછી આજે પણ રિવિઝન ગોઠવવાનું છે? મમ્મીને મળવા માટે. ના ના, ગોઠવીએ ને રિવિઝન. હું આવું ને ઘરે. ઘરે આવવાનું છે ને મમ્મીને મળવા માટે. અને મમ્મીને મળવા માટે એટલે કે મમ્મી પૂછતા હતા કે આ દેવાંગ કોણ છે, તું કોની વાતો કરે છે. તો મારા બધા જ ફ્રેન્ડ છે ને, બધા જ ફ્રેન્ડને મારા મમ્મી ઓળખતા હોય, એટલે તને પણ ઓળખે ને તો વધારે સારું. ઓકે, આવીશ. ડન. હવે જઈએ. જઈએ પણ ક્યાં? મૂવી. હા, તે બધો મૂડ બગાડી નાખ્યો છે. ચલ મૂવી. લાઇબ્રેરી. મૂવી. લાઇબ્રેરી. મૂવી. ઓકે બાબા, લાઇબ્રેરી. ચલ મૂડ બનાવ. અરે સાહેબ, જરાક વિચાર તો કરો. આ તડકાનો બેઠો છું અહીંયા ચેકપોસ્ટ પર. હા, એ ગાડી ચેક કરે ની બરાબર? હા, ઊભી રાખ. હા, બોલો બોલો સાહેબ. અરે જુઓ તો ખરા, મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે. એક તો તડકો એવો પડે છે ને, તમે જરાય ચિંતા કરતા નહીં. તમ તારે આ તમે કોઈ પણ જગ્યાએ મને ડ્યુટી ઉપર બેસાડો ને એટલે કાંઈ ટેન્શન લેવાનું જ ના હોય. ત્યાં બધું બરાબર જ ચાલતું હોય. હા હા, જય હિન્દ સાહેબ, જય હિન્દ. આવો કાળુલાલ. બોલો સાહેબ. બેસ બેસ. શું છે? બસ શાંતિ. ધંધો? હા, ધંધો 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 તમે કઈક આપો તો કઈક ધંધો કરીએ, નકર તો અત્યારે બધું ઠપ પડ્યું છે. ખબ એનું પડે. તમારે કામ શું છે? આ તમારે આખો દિવસ બધી જગ્યાએ નજર રાખવા સિવાય કઈ કામ છે? ધ્યાન રાખવું પડે ને, નકર કોક કાટી દે. અરે આટી હેનું જાય? હે, આ ભારે ભરખમ શરીરને લઈને તને કોઈ મારી જાય? વિચાર કરને, હું છું તારી પાછળ. આ કોઈ હાથ તો લગાડે, એક ફોન કરજે. આ 10 ગાડી લઈને આવીશ. કેટલી? 10. ભરી જ નાખશું અને ધબધબાટી જ બોલાવી દેવાની છે. સમજો તું? સમજી ગયો. હા, જો તને એક વાત કહી દઉં કે કાળુ, આ છેલ્લી તે બાતમી જે આપી હતી ને દારૂવાળાની, એને પકડી લીધો હતો અને એને 2-5 દંડા મારી એટલે કહી દીધું માલ ક્યાં સંતાડ્યો છે. આ માલ મળ્યા પ્રમાણે તને કમિશન આપવાનું છે, એ આપી દઉં છું. અને આગળનો છે ને આવા બકરા ગોત. હા, હું તો કહું છું, તું છે ને હાઈવે પર જા. ત્યાં અમુક ટ્રકો હોટલ પર જે ઊભા રહીને એ બધા ટ્રકને તારે છે ને નિરખીને જોઈ લેવાના અને ચેક કરીને તારે તપાસ કરી લેવાની. લે ખુશ, મજા કરો. હા, તો એમને નવા માલ તો ગોતું, પણ એમાં એવું છે અમુક નગરના કોર્પોરેટરના ઓલા હોય. ગમે એના હોય, આપણે કેટલા ટકા? હું કહું છું, રાજકારણનો હોય ને માણા, તો એ તો ફોન કરશે ને. આપણે ક્યાં ક્યાં ફોન ઉપાડવો છે? ગમે એ રાજકારણનો છેડો અટતો હોય. હા, એમ પણ 2 વાર તો મારી બદલી થઈ ગઈ હતી. હવે સસ્પેન્ડ કરી નાખશે. બીજું શું થવાનું છે? હે, એ તો બધું બરોબર છે, પણ આ વખતે છે ને ક્યાંય મારું નામ નહીં દેતા. ઓલી ફેરે તમે નામ દીધું હતું, 2 જણા આવ્યા હતા, પકડીને લઈ ગયા રૂમમાં, 10 જણા થઈને માર્યો હતો. હા તો પણ એમાં સહી શું ગયું કાળું? આ તું વિચાર કર કે છે ને આપણે રાજાને બચાવવાનો જ હોય. રાજાની નીચે જેટલા પણ સૈન્ય હોય ને, એ લોકો કદાચ મરી પણ જાય, પણ રાજા જીવતો રહેવો જોઈએ. એટલે હું તમારા બધા માટે રાજા છું. આ કાળુ, રાહુલ, આ બબલુ, આ મુન્યો, આ બધાને પૂછજે કેટલી મહેનત કરે છે. આ કાંઈ ઓછા રૂપિયા નથી કમાતા એ લોકો. બધું મહેનત મારા માટે છે. પણ હું જ નહીં હોઉં તો તમે મહેનત કોના માટે કરશો? એ તો બરોબર છે. ઓલા બધા તેદી પકડાણા હતા, એકવાર તમારું નામ દઈ દીધું હતું, ખબર છે ને. હું જેટલી વાર પકડાનો માર ખાઈ લઉં છું, ક્યારેય તમારું નામ આવ્યું ક્યાંય? નામ તો મારું આવવું જ ન જોવે. કળિયા સાંભળ, આ તારો જેટલો ખોરાક છે ને એના કરતા વધારે તારે કમાવવું પડે એમ છે. સમજે તું? તને શું કહું છું, તું સમજ. આ તારી યારે પેલો બિંદલો રહેતો ઈ ક્યાં પોગી ગયો ખબર ને તને? એ તો છે. અરે કેટલી બાતમી આપે ખબર દિવસમાં. પણ એને એરિયો એવો મળ્યો ને. હે, એરિયાની તો કઈ બધી જગ્યાએ બધું બનતું જ હોય છે. ગમે ત્યાંથી છાપો મારી નાખવાનો. પૈસા મળવા જોઈએ ખાલી. તારે ખાલી એક ફોન કરવાનો છે, વધારે ક્યાં કઈ કરવાનું છે. નજર રાખવાની છે બાદની છે એમ. હું શું કહું છું, આપણા જે ઓલા અડ્ડા હાલે બરોબર, ડાયરેક્ટ ન્યાજ રેડ એના હપ્તા હાલે છે બરોબર. ખોટી વાત નહીં કરતો ને આવે છે ને શોર્ટકટ મારવાના ધંધા રહેવા દે, નકર કાળું 1 લાફો પડશે તને. લે, અડ્ડા હાલે છે ન્યા ડાયરેક્ટ છાપો મારીએ તો બાપ બ્રો મહિને પૈસા આપી જાય છે. એને હું રેટ પાડવાના? જો સાંભળ, અત્યારે છે ને મારી ચેકપોસ્ટે ડ્યુટી લાગેલી છે, પણ હું ત્યાં હાજર થયો નથી. સમજે તું? હું એક બીજું કામ છે એટલે હું ત્યાં જાઉં છું. તું ત્યાં પોગ. ચેકપોસ્ટે ગમે એ લોકો આવે ઊભા રાખી દેવાના.
કાગળિયાની વિધિ કરવાની, છેલ્લે કંટાળીને કેવો જોઈએ કે બોલો કેટલા આપવું, એ બધી કલેક્શન કરી લેજે. હા, ભેગું કરજે, અને એમાંથી એકાદો બકરો તો ફસાશે જ. આ રાજકારણની ગાડી કદાચ આવે ને તો ચિંતા જેવું નથી. તું ક્યાં ઓળખે છે? હે, આપણે તો પૈસાને મતલબ છે ને. હું જવાબ આપી દઈશ ને ઉપર, કહી દઈશ સાહેબ મને થોડી ખબર હતી તમારી ગાડી હતી, અને અમારો કોન્સ્ટેબલ છે ને એ કોઈ દિવસ સમજે જ નહીં. એકવાર પકડે પછી તો ગમે એવું હોય એને લઈ જ નાખે. એટલે તું ચિંતા નહીં કરતો, કદાચ તારે અંદર જવાનું થાય તો હું પાછો બહાર કાઢી લઈશ ને. હે, એવું હોય તો એક બે ફોટા ન્યૂઝ રિપોર્ટર કરીને હારે લઈ જાવ એટલે સારું પડે, થોડોક દાબ રાખવાની મજા આવે. તને મજા આવે એ કરજે, પણ કંઈક ધંધામાં ધ્યાન દેખાડું. ધંધામાં આ વખતે જુઓ, તમે એકનું કીધું ને એક નહીં 3 બકરા ગઈ ગોતી આવું. પાકું? પાકું. હા તો જવા દે. હાલો હાલો, કમિશનમાં થોડુંક આમ તેમ હાલા માલ જાડું થોડું ઘણું યાર સમજો ને, હમણાં હગાઈ કરવાની છે. તારે લગ્ન થાય તારા? હે, કરવા તો હોય ને. વાળ ઊંચા કરતો, કપાળમાં કોઈ રેખા તો દેખાતી નથી. કપાળમાં થોડીક રેખા હોય, હાથમાં હોય. ના ના, તારા લગ્ન થાય એટલે તારા કપાળમાં રેખા હોવી જોઈએ, એ દેખાતી નથી કહું. એમાં એવું છે હમણાં થોડોક વજન વધી ગયું ને, ચરબી આ ઉપર ચડી ગઈ છે એટલે. હા, ચરબી ખરેખરી ચડી છે. હા, ચડવાની જગ્યાએ ચડવાના બદલે ન ચડવાની જગ્યાએ ચડે છે. પણ કઈ વાંધો નહીં કાળું, બધું હરકું થઈ જાય. હા, ભગવાન છે ને હંધુ હારાવાના કરશે, સામે વાળાને થોડીક શક્તિ આપે ને બુદ્ધિ આપે. હા, ભલે થઈ જાય. હો, હે કોનું તારું થઈ જાય પાકું ને? હા, એ તો ભગવાનની મરજી હોય તો થશે. હે, સામે વાળાનું મોત. પણ કાંઈ નહીં, બધું ગયું ઘેરે, પણ થોડુંક કમિશનમાં તમે ધ્યાન રાખજો. હા, થોડું મને ખ્યાલ આવી ગયો, તારે કમિશન થોડું વધારે જોશે, મળી જશે. ચાલ. શું કરી રહી છે? કંઈ નહીં મમ્મીજી, તમારા માટે ચા બનાવું છું, પીવી છે ને? મારા માટે ચા ન બનાવતી, એક કામ કર ને, આ ઝેર બનાવી દે, એટલે એ પી લઉં ને એટલે મારા જીવનને શાંતિ થઈ જાય. એટલે તમે કહેવા શું માંગો છો? કેમ શું? તને ખબર જ છે ને કે હું કઈ બાબતે ગુસ્સે છું. પણ મમ્મીજી, એમાં મારું તો શું ચાલે? જેમ કહો છો એમ બધી વાત માનું છું, ખાવા પીવામાં ધ્યાન રાખું છું, પછી એક ને એક વાત રોજ માટે સારી ન લાગે. હું એ જ કહું છું ને કે રોજ માટે એકની એક વાત સારી ન લાગે. તો તમે તમે સમજે છે? તમે જ કહો કે હવે શું કરવું જોઈએ મારે? એ જ કે હજી પણ ડૉક્ટરો ઘણા બધા છે શહેરમાં, ડૉક્ટર બદલી નાખ. ઠીક છે, હવે ડૉક્ટર બદલી નાખીશું આપણે. તો આપણા દુઃખનું નિવારણ આવશે. ઓલરેડી આટલા વર્ષોમાં કેટલા ડૉક્ટર બદલી નાખ્યા છે ખબર છે મમ્મીજી? ઘણીવાર માણસને કર્મોનું ફળ મળતું હોય છે. એટલે તું શું કહેવા માંગે છે? કર્મનું ફળ મળતું હશે એટલે એકનો એક દીકરો છે મારો, એને ત્યાં સંતાન ન હોય ને તો કોઈ પણ માં આ વાતને સહન ન કરે, સમજીને? તમારો દીકરો શું કરે છે જાણવાની કોશિશ કરી છે ક્યારે? નહીં. હર હંમેશા બસ એને પ્રેરણા આપે છે કે સારું કામ કરજે, સારું કામ કરજે. સારું કામ કીધે નહીં, મહેનતથી કરવું પડે છે. એટલે તું એવું કહેવા માંગે છે કે મારો દીકરો સારું કાર્ય નથી કરતો? મેં એને પોલીસમાં ભરતી એટલા માટે કરાવી છે કે જનતાની સેવા કરે, અને એ જ કરી રહ્યો છે. એમાં શું ખોટું કરી રહ્યો છે? કંઈ ખોટું નથી કરતા, પણ સાચું કંઈ કરતા હોય ને એવું લાગતું પણ નથી. જ્યારે હોય ત્યારે ફોનમાં બસ લાંચ લેવાની વાતો હોય છે, ત્યાંથી આટલા પૈસા ઉઘરાવવાના છે અને આટલા પૈસા લેવાના છે. બસ કર. હું સંતાન માટે વાત કરવા આવી છું, મારા દીકરાની બુરાઈ સાંભળવા નથી આવી, સમજીને? કર્મનું ફળ પણ મળતું હોય એવું લાગે છે કે નહીં તમને? કર્મનું ફળ શું કર્મ કરે છે મારો દીકરો? એ તો જે દિવસે ઘરે આવશે ને ત્યારે ખબર પડશે. એક વાત યાદ રાખજો મમ્મીજી, ઓદાનો આટલો બધો પણ ફાયદો ન ઉઠાવવો જોઈએ કે કોઈ સમયે આપણી આખી ખુરશી જ પડી જાય. તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, સમજી? ખાલી એક દીકરો જણી દે ને તો બસ થઈ ગયું. તમે તો એવી રીતે વાત કરો છો કે બધું મારા હાથમાં હોય. જે સ્ત્રી દીકરાને જન્મ આપી ન શકે ને એ સ્ત્રીનો અવતાર જ એણે જાય છે, સમજીને? ખબર છે મને. તમારા મતે તો બસ એટલું જ છે ને કે સ્ત્રી બાળક જણવા માટે હોય છે, બીજું કંઈ ખબર પડે છે કે સ્ત્રી ક્યાંની ક્યાં પહોંચે છે? વાહ, અત્યારે જે કહીએ છે ને એના ગુણગાન ગાઓ. આ ક્યાં પહોંચે છે, શું કરે છે ને એ વાત મારે જાણવાની કોઈ જરૂર નથી. તારી જાણ બરાબર રાખ ખાલી. સાચી વાત છે,
તમારી સાથે બહેસ કરીને કોઈ ફાયદો નથી. હર હંમેશા એકની એક વાત કર્યા કરો છો. પણ એટલું યાદ રાખજો, ખાલી વહુને જ કહેવાથી કંઈ નહીં થાય. બે શબ્દો દીકરાને પણ બોલવા પડશે. દીકરાને શું બોલું? દીકરાને કોઈ વાત કહેવા જેવી હોય જ નહીં. કહે છે ને કે દવા બંધ કરી દે, કોઈ જરૂર નથી બાળકની. શું કરે પણ? એ પણ મારો દીકરો કંટાળી ગયો છે બિચારો. શું કરે? મારાથી? કહે જ ને. મારાથી? તો શું કરે? તારાથી જ કંટાળી ગયો હોય. નહીતર મારો દીકરો ક્યારે એવું બોલે જ નહીં. સમજી? મમ્મીજી બસ હવે, આ રોજ એકને એક લપ કરીને હવે હું કંટાળી ગઈ છું. હું પણ કંટાળી ગઈ છું. તો પછી એક કામ કર, મારા દીકરાને છોડીને એની જિંદગીમાં જતી રહે, તો હું મારા દીકરાને બીજા લગ્ન કરાવી દઉં ને. એ તો દીકરો જણીને આપશે. વેરી ગુડ, સરસ તારણ કાઢો છો તમે. મને ખબર હોત તો હું આવું જ કંઈ કરવાની હતી, પણ પહેલાં કંઈ ભાન નહોતું ને કે કોઈ માણસ આપણને દગો આપે, દુઃખી કરે, હેરાન કરતા આપણે એને છોડીને જતું રહેવાય. કોણે દગો આપ્યો અને શું દુઃખી કરી મારા દીકરાએ તને? શું સુખી કરી છે મને? હર હંમેશા એના કામથી જ મતલબ રાખે છે. ક્યારે પ્રેમથી વાત કરી છે? ના જ કરે ને. તું એક સંતાન ઘરમાં આપી દે, પછી હું પણ જોઉં છું કે મારો દીકરો કેમ તારી સાથે પ્રેમથી વાત નથી કરતો. ઠીક છે, પતી ગઈ તમારી વાત કે બીજું કંઈ હતું? એકની એક વાત લઈને મારે ચિંતામાં રહેવું પડે છે. ખબર નથી પડતી કે ક્યારે આ વાત તારા ગળે ઉતરશે અને ક્યારે સમજીશ મારી વાતને. તમે કહેશો ને એ દવાખાને આવવા માટે હું તૈયાર છું, દવા કરવા માટે હું તૈયાર છું. આનાથી વધારે મારાથી કંઈ નહીં થાય. અને પ્લીઝ મમ્મીજી, હું આ એકની એક લપ રોજ માટે કરીને થાકી ગઈ છું. તમે જાઓ, તમારા માટે ચા લઈને આવો. મને પણ કઈ શોખ નથી થતો તારી સાથે લમણા લેવાનો, સમજી? બોલો, આજે તમારે કેમ લેટ થયું? શું હોય, એઝ યુઝ્યુઅલ બુક્સ ભૂલી ગઈ હતી ઘરે. બુક્સ? આ ગઈકાલે રાત્રે શું કહેતી હતી? આજે આપણે મળવું નથી. પણ શું કામ? શું વાંધો છે? જો આ રોજે રોજ છે ને હું મારા કોલેજ પછીના 6 કલાક હું વાંચવામાં આપતી હતી, અને જ્યારથી તને મળી છું, તારી સાથે વાત કરું છું ને, ત્યારથી એમાંનો અડધો સમય હું વાંચવામાં નથી લેતી. એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું વાંચવામાં ધ્યાન આપીશ. બકા થઈ જશે. આપણી પાસે બધી જ આઈએમપી આવે છે. આ તારે વાંચવાની જરૂરિયાત જ નથી. હું ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરીને તને આઈએમપી મોકલાવી દઈશ ને. આઈએમપી ઉપર છે ને મને સેજે. કોણ? કોને પૂછીને અહીંયા ઊભા છો? કેમ અહીંયા ઊભા રહેવા માટે કોઈને પૂછવું પડે? પ્રેમ કરો છો? હા, પૂછવું જ પડે ને. સવાલ કેવો છે? ચાલ પપ્પાને ફોન કર. પણ તમે કોણ છો? આ બધી જ ખબર પડી જશે. હા, ફોન કરો આંટીને, અંકલને કરો. પણ તમે ફોન કોણ શું છો કામ કરે? પેલા? પોલીસમાં છું હું. હા, અને અહીંયા ઊભું રહેવાની સખત મનાઈ છે, અને તમે લોકો અહીંયા ઊભા રહીને પ્રેમ લીલા કરો છો, રાસલીલા કરો છો. હે? પ્રેમ લીલા અમે કઈ એવા અડપલા કઈ નથી કર્યું. હું આ તૈયારી જ હતી ત્યાં હું આવી ગયો. સર, અમે લોકો તો નોર્મલી વાત કરતા હતા. નોર્મલી વાત હતી? હે? ફોન કરને તું, હમણાં વાત કરીને કહું ઘરે કે નોર્મલી વાતો કરતા હતા અહીંયા. ઘરમાં વાત કરવા માટે તમે લોકો વાત નથી કરતા ઘરમાં? બાપ, હે, મમ્મી પપ્પા વાત નથી કરતા? જો મારી વાત સાંભળો. શું જોવાનું? શું હે? શું કરે તું? કઈ નથી શું કરતો. કરે છે? હું આવારા છોકરો નથી. તમે સમજતા નથી. તમે આખી વાતને ઊંધી દિશામાં લઈ જઈ રહ્યા છો. ઊંધી દિશામાં હું લઈ જાઉં છું. 1% હમણાં ખબર પડી જશે બધી. જુઓ કોણ સર, ઊંધી દિશામાં લઈ જાય? શું કરે તું? અમે લોકો કોલેજમાં છીએ. કોલેજમાં છો? હા, ભણવા માટે એનું ડિસ્કશન કરતા હતા, બીજું કઈ નથી. ડિસ્કશન અહીંયા બહાર કરવું પડે? હે, કોલેજમાં સમય ઓછો પડે છે કે બહાર આવીને મળવું પડે? બહાર આવીને નથી મળી, અહીંયાથી અમે કોલેજ જ જતા હતા. ક્યાં કોલેજ જતા હતા? અમારી કોલેજમાં હા, સાહેબ, કોલેજ ક્યાં આવી તમારી? બોલો. ક્યાંય નહીં. અમરોલી. અચ્છા, ત્યાં આવી છે એમ ને? ચાલ તું મારી સાથે ચાલ, અને તું નહીં, છે ને સાહેબ. એને છોડાવી જાજે. હા, અરે પણ સાહેબ, જેલમાં લઈ જવાની જરૂર શું છે? કેમ? મેં કઈ કર્યું જ નથી તો પછી ગુનો કર્યો છે તે, ગુનો. કોઈ ગુનો નથી કર્યો સાહેબ. પોલીસ વાળાને પૂછે છે કે તું કોણ છે, શું છે, શું કરવા માંગે છે. હવે અમે અહીંયા નહીં ઉભા મને રહે. થોડી અમે વાર નહીં નહીં ઉભા રહી રહે. એટલે ચાલ હા, તેમાં. સાહેબ. ફોન લાવ. પણ સાહેબ, હું કરું છું ફોન ફોન શું તારા કામ? ઘરે. અરે પણ ફોન શું કામ ફોન સાહેબ? કરું છું. સાહેબ લોકો જવા દો ને. પણ સમજાવો સાહેબ મેટર કેમ બતાવી દો ને. પણ મેટર બતાવી છે? હે, મેટર આમનામ પતશે? ઘરે ફોન કરશે તું? નહીં કરે કોઈને ફોન. હું કહું છું ને, ફોન કરી શું કામ નહીં કરે? ફોન નહીં કરતા. બસ શું કામ ને વાતને વધારી રહ્યા છો સાહેબ? ખાલી સર, ઊભા ફોન થા. થાય કહીને જવા દો. જવા દો કેટલા ને. ટાઈમ થી અહીંયા આવો છો? બંને એકબીજાને કેટલા સમયથી ઓળખો છો? કોલેજમાં સાથે
સ્ટડી કરીએ છીએ, બીજું કંઈ નથી. એમ સાથે સ્ટડી કરો છો? હા. હા, સરસ કહેવાય. હા, સારું કહેવાય, સારું કહેવાય. હવે છે ને બેટા એક કામ કરજે. હા, ભણી લીધું? ચાલો, પૈસા છે? ઓનલાઈન છે. કોલેજ અચ્છા, કોલેજ સ્ટુડન્ટ પાસે ક્યાંથી પૈસા હોય સર? કેમ ના હોય? અચ્છા, તું તો બહુ સ્માર્ટ લાગે છે. હા, જેટલી નાની છે એટલી જ મોટી વાતો કરે છે. હા, બહુ ખબર પડે છે. અને ના પાડવા માંગે છે, પૈસા છે એમ કહે છે. સાહેબ, એવું નથી. પૈસા એમાં ઉપાડી લે. એનો વાંક નથી. જ્યાં ખાતામાં પૈસા ઉપાડતો ત્યાં સુધી આ અહીંયા જ રહેશે. જો તમે મારી સાથે આવો ને, હું ખાતામાંથી એટલે હું પૈસા તારી સાથે ઉપાડીને નવરો આપી છું. પણ ના, સર ના, તું મને સાથે લઈ જઈશ? કીધું ને અમારી ભૂલ થઈ ગઈ એક સર. કામ કરો ને, તમે લોકો આમ નહીં માનો. તમને છે ને હમણાં જ ગાડી બોલાવી લઉં છું ને ફોન કરીને દઉં. સાહેબ કહી દઉં. સાહેબ સાહેબ નહીં, ગાડી નહીં. ના ના, તમે જેલમાં જ ચાલો એટલે તમને ખબર પડે. તમારા મમ્મી પપ્પા આવશે ને જોડાવા માટે ત્યારે તમને ભાન પડશે કે તમે શું કર્યું છે. હે હા, સાલાવ તમને કઈ કહેતા નથી એટલે બસ તમને મનમાની કરો પોતાની. સાહેબ મારી સાથે ચાલો ને, આપી દઈશું. કેટલા પૈસા કેટલા આપવાના છે? આપશો? આ વાતને રફા દફા કરવાની છે કે પછી આગળ વધારવાની છે? અહીંયા જ બધું. ઉભા રહેશો બીજી વાર અહીંયા? નહીં, ક્યારેય નહીં. ભૂલ કરશો? નહીં કરીએ સાહેબ. ભણવામાં ધ્યાન આપશો? હા, આપશું. પાક્કું? તમે કહેશો એમ કરીશું બસ. હા, તો પૈસા તો આપવા જ પડશે. તને એમ કે હું ખાલી એમ બધું પૂછીશ ને કહીશ કે ભણવામાં ધ્યાન આપશો, હવે બહાર નહીં અહીંયા આવતા એટલે તમે ના પાડી દીધી એટલે તમને એમ કે હું જવા દઈશ. એમ જવા નહીં દઉં બેટા. હા, ઘરે આવજો. ઘરે તમારું એડ્રેસ આપી દેજો, અમે ઘરે આવીને પૈસા આપી દઈશું. મારા અડ્ડાનું એડ્રેસ આપી દઈશ. કાળું કરીને એક ભાઈબંધ મળશે. હા, એને પૈસા આપી દેજો. બરાબર છે? અને આ ઠીક છે. ફોન ત્યાં સુધી મારી પાસે રહેશે. સાહેબ સર તમારો ઘરેથી નંબર ફોન આવશે હા, પ્લીઝ. ખોટી વાત નહીં, ખોટી વાત નહીં. પણ જુઓ, આ જુઓ, એક હાથે લો એક હાથે દો. ફોન મારી પાસે છે. જો જરાક પણ આમ તેમ થયા, ફોનનો લોક તોડાવી નાખીશ. ઘરે ફોન કરી દઈશ અને કહીશ કે આ બંનેને મેં એવી જગ્યાએથી પકડ્યા હતા કે ભાગી ગયા હતા. સાહેબ કોઈને મોટો કેસ બનાવીને એવી રીતે ફસાવી દઈશ ને. નહીં, અમે વાત પૈસા નથી આપી વધારવાની, દઈશું. પૈસા આપી દઈશું. તમે પૈસા. જાઓ. હા, તો કાળુ પાસે જઈ જા. બરાબર છે? પણ નંબર તમારો સાહેબ. હા, બોલો. લાવ તારો ફોન. ના ના, તારો શું કરવો? હા, ચલ. હા, આપો ને. કાળુને ફોન કરીને પૈસા આપી દેજે. ફોન એની પાસેથી મળી જશે. હા, ચા ઠીક છે સાહેબ. મજા કર. ચાલ નીકળ હવે. પાક પાક પાક. સર 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 અરે કોણ કોણ છો તમે લોકો? અને આ રીતે અંદર કેમ આવ્યા? દરવાજો ખુલ્લો હતો, અમે કઈ નથી કર્યું. અમે તો પૈસા આપવા આવ્યા છીએ. પૈસા આપવા આવ્યા છીએ. પણ છે ના, પણ કોણ છો, શું છે, કોનું કામ છે એ કહેશો પહેલા. આદિત્ય 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 સર ક્યાં છે? કેવા લોકો છો? ખબર હોવી જોઈએ ને કે અત્યારે જોબ પર હોય. સમય તો જો. આ સારું. હશે. અમને એમનું એટલે કે આદિત્ય સરના ઘરનું એડ્રેસ કાળુભાઈ આપ્યું છે. હા, એમનો કોઈ માણસ છે કાળુ કરીને, એમણે મને એમનો નંબર આપ્યો હતો ને આ પૈસા એમને પહોંચાડવાનું કહ્યું હતું, પણ અમે ફોન કર્યો તો એ કહી રહ્યું છે કે એ બહાર છે. શેના પૈસા છે? જુઓ, આ હકીકતમાં Actually, આટલી નાની ઉંમરમાં સાચું બોલો, દારૂ વેચો છો કે ડ્રગ્સ? હો તો પહેલા તો એ કહું, તમે કોણ છો? પત્ની છું એની. પ- અને આ તમારા પૈસા છે ને, ખબર પડી મને. લાંચ દેવા આવ્યા છો ને ઘરે? ના, 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 રિશ્વત? મેડમ પેલા વાત તો સાંભળો. રિશ્વત તો તમારા હસબન્ડ માંગી રહ્યા છે. પૈસા આપવા આવ્યા છીએ. અમારો ફોન એમની પાસે છે. જુઓ, મારો ફોન. તમને હાથ જોડીએ છીએ. એમને કહું ને, અમે લોકોએ કંઈ નથી કર્યું, અમે નિર્દોષ છીએ. હું માંડીને વાત કહું. અમે લોકો કોલેજ જવા માટે નીકળતા જ હતા. અમે બંને ફ્રેન્ડ છીએ, એ કોલેજમાં સાથે ભણીએ છીએ. બસ મળીને નીકળવાની તૈયારી કરતા હતા. એટલી વારમાં સર આવી ગયા અને ખીજાવા લાગ્યા કે આવી રીતે રસ્તા પર આવું બધું કરો છો. જ્યારે કે કંઈ નહોતું કર્યું, વાતચીત જ કરતા હતા. અને પછી તો ધમકીઓ આપવા લાગ્યા કે તમારા મમ્મી પપ્પાનો નંબર આપો, હું એની સાથે ફોનમાં વાત કરી લઈશ. હવે તમે જ કહો, કોલેજમાં ભણતા હોઈએ અને મમ્મી પપ્પાને આવી રીતના ફોન જાય તો બીજી વખત આને કેવી રીતે આપવા દે? સાહેબે પૈસા કીધા હતા ને પૈસા મેં આપી દીધા છે. ખાલી એમને કહેજો કે ઘરે ફોન ના કરે. ઘરે ફોન કરશે તો ડરો નહીં. ઘરની બહાર નહીં નીકળવા દે. ફોન એમની પાસે છે, ઘરેથી ફોન આવે ને તો પણ સમજાવજો ને એમને. અરે હા હા, તમે ટેન્શન ના લો. હું પત્ની છું એમની, વાત કરી લઈશ. પણ સાચું કહેજો, તમારી કોઈ ભૂલ નહોતી ને? કઈ જ ભૂલ નથી. અમે એવું કઈ નથી કર્યું. અરે Really?
કેટલા પૈસા છે? 10,000 મગાવ્યા હતા. પહેલી વાર મંગાવ્યા છે કે આની પહેલા પણ પૈસા આપ્યા છે તમે? પહેલી વાર. સમજાઈ ગયું મને. એક ફોન લઈને આવ્યા અને મને જ આપ્યો છે સાચવવા માટે. પણ જો એ ફોન હું તમને પાછો નહીં આપી શકું. આપી તો ને ઘરે સવાલ ઘરેથી પૂછશે મને, હું શું જવાબ ચોક આપીશ? વાત ઘરેથી ફોન પણ એક આવતા હશે. મિનિટ પ્લીઝ મને બોલવા દો. હું તમારો ફોન છુપાવીને રાખીશ, એમના હાથમાં નહીં આવવા દઉં, જેથી કરીને કોઈને ફોન ના કરી શકે. પણ ઘરેથી તો તમે ફોન આવે ને help જવાબ તો તો કરી આપવો શકો પડે. ને. ઘરે Help. જઈશ તો ઘરે જઈને નહીં પૂછે કે તારો ફોન ક્યાં છે. હેલ્પ કરો ને. પણ પૈસા તો આવી ગયા છે તમારા હાથમાં, તો અમારો વસ્તુ અમારો ફોન અમને આપી દો ને. ઠીક અમારી છે, કઈ ભૂલ નથી. હું લઈ આવું. પણ જો આ બહુ મોટું રિસ્ક છે હા મારા માટે. પછી કાંઈ થાય તો મને ન કહેતા. મેડમ, અમે કોલેજ સ્ટુડન્ટ છીએ. તમને અમારું ફેસ જોઈને એવું લાગે છે કે અમે કંઈ ખોટું કર્યું હશે. ખોટું કર્યું હોય તો પૈસા દેવા શું કામ આપ્યું? ઠીક છે, હું લઈ આવું ફોન. શું છે આ? એમણે એમ પણ કહ્યું છે કે આમાંથી કંઈક થાય તો એમની જવાબદારી નથી. હવે આનાથી આગળ તો શું થઈ શકે? આપણે લોકોએ પૈસા આપ્યા છે તો આપણે શું? આ ફોન છે ને? હા હા જ ફોન છે. મમ્મીને ફોન આવી ગયા છે. જો 10 ફોન આવ્યા છે. સોરી પણ હું બીજું કંઈ ના કરી શકું. પ્લીઝ તમે લોકો ફટાફટ અહીંયાથી જાઓ અને પ્લીઝ હવે અહીંયા પાછા ના આવતા. થેન્ક યુ. Okay? થેન્ક યુ સો મચ મેમ. ચાલ ફટાફટ. કેવો માણસ છે! આટલા આટલા બાળકો પાસેથી પૈસા પડાવે છે અને માનો ઉપાડો બેસતો નથી. જોયું ને, અત્યાર સુધી તમે તમારા દીકરાનો પક્ષ ખેંચ્યો છે મમ્મીજી. આજે ખબર પડી ગઈ ને કે કોણ સાચું અને કોણ ખોટું. તમે જુઓ તો ખરા, કેટલી નાની અમથી છોકરી હતી, કોલેજ કરે છે, 16-17 વર્ષની હશે, એની પાસેથી પૈસા પડાવે છે તમારો દીકરો. હાલો. હા, અરે ત્યાં કોલેજની બહાર છે ને, તમે લોકો ઓલી ગલી છે ને ત્યાં બધા જાઓ. હા, આ કોઈ બચવું ના જોઈએ, સમજ્યા તમે? હા, હું આવું પછી, હે ને? કઈ જગ્યાથી? આ કોઈ છોકરી અને છોકરો આવ્યા હતા ઘરે. તમે જેનો મોબાઈલ મને આપ્યો હતો એ લોકો આપી ગયા અને મોબાઈલ લઈ ગયા છે. મોબાઈલ દેવાનું તને કોણે કીધું તું? મને પૂછ્યું તે? ફોન કર્યો મને? એ છોકરી રડતી હતી કે મારા મમ્મીનો ફોન આવતો હશે, ઘરે ખબર પડી જશે તો ખોટો મને મારશે, એટલે આપી દીધો. પણ આ પૈસા તમે કઈ વાતના લીધા છે એ લોકો પાસેથી એ કહેશો? આટલા જ આપ્યા? હે? આટલા જ? અરે એને મેં ઘરે આવવાનું કીધું જ નહોતું. આપણા ઘર સુધી પહોંચ્યા કેવી રીતે? કાળુ પાસે મોકલ્યા હતા તો કાળુ પાસે જવું જોઈએ ને. સાંભળો છો ને, આ તમારો દીકરો 10,000 રૂપિયા એને ઓછા પડે છે, એ પણ એવા વ્યક્તિ પાસે જે કોલેજ કરે છે, જેની પાસે 500 રૂપિયા પણ ન હોઈ શકે. ઘરેથી ચોરી કરી હશે, કોઈ પાસેથી માંગીને લઈ આવ્યા હશે, કોણ જાણે શું કર્યું હશે આ પૈસા માટે. અરે ભાઈ, હવે એ છે ને, તને ખબર છે ગરીબ છે એમ? હે? અમીર બાપની બગડેલી ઓલાદ છે બધી. એ જે હોય તે, પણ તું તો એની પાસે હરામના પૈસા લે છે ને. શું કામ હતી આ છોકરાઓ પાસે પૈસા લેવાનું? અરે તમે ઓળખતા નથી, આ ફી છે શેની? સની, એ લોકો માટે ફરવા હરવાની. હા, કોઈ બાંધછોડ નહીં. આ કોલેજની અંદર નવો નિયમ બનાવી નાખ્યો છે મેં. હા, મતલબમાં મારા એરિયામાં જે કંઈ પણ કોલેજ આવતી હશે ત્યાંના સ્ટુડન્ટો બિંદાસ ફરી શકે છે, હરી ફરી શકે છે. છોકરા છોકરીઓને કોઈ કંઈ નહીં ધમકાવે, કોઈ કંઈ કહેશે પણ નહીં. અને જો ભૂલમાં પણ કોઈને લૂંટવાની કોશિશ કરશે, પહેલો ફોન મને કરી દેવાનો, એટલે ત્યાંથી ભાગી જશે. અચ્છા, એવા કેવા નિયમ છે તમારા? અને કોલેજમાં તો આમ પણ છોકરા છોકરીઓ સાથે ભણતા હોય તો સાથે બેસતા પણ હોય. જરૂરી થોડી છે કે એ લોકો ન બેસી શકે, કોઈની પરમિશન જોઈએ? એના મા બાપ શું કામ મોકલે છે ને? ભણવા માટે. તો ભણવું જોઈએ ને. હા, બહાર બેસવાની જરૂર શું છે? રખડવાની જરૂર શું છે? આપણો પાયો જ કાચો ઘડાઈ રહ્યો છે. વિચાર કરો તમે. હે, કોલેજના સમયમાં અત્યાર સુધી મા બાપે બરાબર ભણાવ્યા હોય, 12મા ધોરણ સુધી બધા વ્યવસ્થિત ભણે છે, કોલેજમાં આવ્યા નથી ને બગડ્યા નથી. કોઈ વ્યસન હોય કે ના હોય, વ્યસન વાળો થઈ જાય. એટલા માટે મારે આવું કરવું પડે છે. તને મોબાઈલ દેવાનું કોઈ નહોતું કીધું. બુદ્ધિ વગરની સાવ. આટલી પણ ખબર નથી પડતી આને. બુદ્ધિ વગરનો તો તું છો. આજ દિન સુધી મને એવું હતું કે બુદ્ધિ વગરની મીના છે. ઈ નહીં, તું છો.
શું જરૂર છે આ બધાને આવી રીતના હેરાન કરવાની? હેરાન કોઈ નથી કરતું. હા, અને હેરાન જ કહેવાય દીકરા. મેં તને આવું નથી શીખવાડ્યું કે લોકો પાસે હરામની કમાણી લે. અને તમે શું ઠેકો લીધો છે કોઈને સુધારવાનો? અરે એમના મા બાપને પોસાતું હોય તો ભલે ને કરતા જે કરતા હોય એ. હું માનું છું કે જ્યાં ખોટા છે ત્યાં સલાહ આપવી સમજાવવા જરૂરી છે, પણ રિશ્વત લેવી, લાંચ લેવી એ નહીં. તને ખબર છે શું? રેપના કેસ કેટલા વધે છે? કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ ગઈ તો સાંભળવાનું તો અમારે રહી છે ને. જવાબ અમારે શું આપવાના બાર ઉપર? કેમ તું એકલો છો પોલીસ સ્ટાફમાં? ઘણા બધા છે ને, એ બધાને પણ સાંભળવું જ પડશે ને. પણ મમ્મી, આ થોડા દિવસે કોલેજ જતા હોય ત્યાં ધ્યાન રાખવાની શું જરૂર છે? ધ્યાન તો ત્યાં રાખવું જોઈએ ને જ્યાં રાખવાનું હોય. બધી જગ્યાએ ધ્યાન હોય. આ છૂટછાટ અહીંથી જ મળે છે. અહીંયાથી છૂટા થયા નથી ને ભાગ્યા નથી. ભાગે ને પછી કઈ ફસાય એટલે નામ અમારા આવે કે પોલીસ વાળા કઈ ધ્યાન નથી આપતા. પણ તો એમાં પૈસા લેવાની શું જરૂર છે? તમે તો સેવા કરો છો ને, ધર્મ છે તમારો સેવા કરવાનો. ઓલરેડી સરકાર તમને એની સેલેરી આપી જ રહી છે, તો પછી આ શું છે? મોજો કામનામ પૂરા થશે આપડા? હે, મોજો? સીધી વાત છે મમ્મી, સમજી લેજો તમે કે છે ને આ રૂપિયા એટલા માટે લીધા છે કે એકવાર તમે 2 વાર એને લૂંટશો ને તો બીજી વાર હવે ભૂલ કરવાનું ભૂલી જ જશે. બાકી આમનામ માફ કરતા મને પણ આવડે છે. આમનામ જવા દઉં તો બીજી વાર ભૂલ કરવાના જ છે કે પોલીસ વાળા તો જવા દે છે. એટલે એવું તો છે જ નહીં કે એની પાસેથી રૂપિયા લેવા. તું છે ને નામ ખરાબ કરી રહ્યો છે તારું. કરિયર ખરાબ થઈ જશે દીકરા આમાં નામાં. કઈ ખરાબ નહીં થાય. હા, આ લોકોને તો ફરી પાછો મારે જવાબ આપવો પડશે કે ઘર સુધી તમારી આવવાની હિંમત કેમ થઈ? હા, ફોન લઈ ગયા મારી પરમિશન વગર, આને ફોન આપી દીધો. એનો મોબાઈલ હતો તો લઈ જ જાય ને. છોડો મમ્મી, કોને સલાહ આપો છો તમે? આ માણસને રૂપિયા સિવાય કંઈ દેખાતું જ નથી. તમે મોટા ઉપાડે બહુ સારું વિચારીને પોલીસ બનાવ્યા હતા ને કે લોકોની સેવા કરશે, સારું નામ બનશે કુટુંબ પરિવારમાં. પણ તમારો દીકરો રૂપિયાની પાછળ ગાંડો છે. નોકરીની, ઓદાની એને કંઈ પડી જ નથી. નથી પડી. હજી ચડાવ મમ્મીને કે 2 શબ્દો, હજી કોઈ ફરક નહીં પડે. એ ચડાવતી નથી, સત્ય કહી રહી છે. આજ દિન સુધી હું તારા ફેવરો બોલતી રહી, પણ મને એવું લાગે છે કે તારો પક્ષ લઈને આજ દિન સુધી હું ખોટું કરી રહી હતી. મીરા તો બરાબર જ કહેતી હતી કે તમે તમારા દીકરાને સુધારો, થોડુંક રોકટોક કરો, પણ મને એમ હતું કે મારા દીકરો ક્યારેય કોઈનું ખરાબ ન કરે, ખોટું ન કરે, ખોટું ન લે. ખોટું કઈ કર્યું નથી, બધું બરાબર જ છે. જા ચા મૂક. હાલો. હા, સમજાતું નથી કે શું થવા બેઠું છે. પાછો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે પૈસા મોકલજો. હવે શું જવાબ આપું? દેવાંગ, હવે શું કરીશું આપણે? કઈ સમજાતું નથી મને. સમજાતું તો મને પણ નથી. અને આમ પણ આપણો શું વાંક ગુનો હતો? એ દિવસે ખાલી ઊભા હતા. આપણે એવી રીતના ઊભા પણ ના રહી શકીએ. વાક તો ત્યારે નહોતો ને અત્યારે પણ નથી. હવે કરવાનું શું છે ને એ વિચાર. કરવાનું કંઈ નથી. આપણે એમના જે રૂપિયા હતા એ રૂપિયા આપી દીધા છે. તો પછી હવે આવી રીતે રૂપિયાની માગણી કરે ને એ ખોટું કહેવાય. આવી રીતે તો એ પાછા રૂપિયા આપ્યા પછી પણ ફરી જશે, પછી પણ કહેશે કે હજી મને રૂપિયા આપો. તો શું કરવું? એ પોલીસમાં છે. જો કઈ ગુંતો સિંધો કેસ નાખી દેશે ને આપણા પર તો આપણે જેલમાં જતા રહીશું. કેસ શું કામ નાખે? જો હું એક કામ કરું છું, મારા ફ્રેન્ડની સાથે મળીને બધી વાતચીત કરી લઉં છું. એ પોલીસમાં ઘણી બધી લાગવગતા ધરાવે છે. શોભ, અત્યારે કઈ ના કહેતો. પહેલા સરને આવી જવા દે, જોવા તો દે કે શું કહેવા માંગે છે. ઠીક છે. તમે કાળુભાઈ, હા, સર ક્યાં છે? થોડુંક સરને કામ આવ્યું છે તો ઈ બહાર ગયા છે. મને મોકલો પૈસા લેવા. લાવો. પૈસા લેવા? શેના પૈસા? અને હવે કઈ વાતના પૈસા? જુઓ, ઈ મને કઈ ખબર નથી. મને સાહેબે ફોન કર્યો કે ભાઈ તારે અહીંથી ઉઘરાણી કરવાની છે તો હું આવ્યો. પણ સાહેબને અમે પૈસા આપી દીધા છે. પૂરા 10,000 આપ્યા છે. અરે કઈ કર્યું નથી છતાં અમે પૈસા આપ્યા છે. હવે વારે વારે અમે પૈસા શું કામને આપ્યા? જુઓ, તમે એમને સમજાવો. હા, અને એ સમય આપ્યા હતા ત્યારે પણ અમારી પાસે 2 કે 5,000 રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ હતી. છતાંય 10,000 રૂપિયા મેં ઉછીના પાછીના કરીને તમને મોકલાવ્યા હતા. જો ભાઈ, ઓલી વખતે મેં તને કીધું હતું બરોબર, તારો ફોન આવ્યો તો હું કામમાં હતો એટલે તને સાહેબનું એડ્રેસ આપી દીધું.
આ વખતે સાહેબે ચોખ્ખું કીધું ગમે એમ થાય કાળું પૈસા લઈને આવજે નકર અહીંયા મારી સામે આવતો નહીં. પણ આ તો ભાઈ, ખોટું છે ને. હા તમારા સાહેબ પોલીસમાં છે એટલે ગમે ત્યારે ગમે એની પાસેથી પૈસા માંગશે, એ પણ વાક ગુના વગર. અરે પબ્લિક પ્લેસ પર બેસવું કઈ ગુનો છે, ઊભો રહેવું કઈ ગુનો છે, વાત કરવી કઈ ગુનો છે? જો પણ એ ગુનો નથી તો એ તમારા પપ્પાને ફોન કરીને બોલાવવા દેવાય ને. શું એવું નથી, અમે લોકો એ સમયે ડરી ગયા હતા. અને આમ પણ આ કોઈ પણ પોલીસવાળા આવીને જ્યારે તમામ પૂછપરછ કરવા લાગે તો વ્યક્તિ એપતાઈ જાય. અમે એપતાઈ ગયા હતા અને અમારો ભાઈ. ફોન એ સમયે કાળુભાઈ, વિનંતી કરીએ છીએ કે તમે લોકો આવી રીતે તો ના કરી શકો ને. માનીએ છીએ કે અમારો કદાચ વાક ગુનો પણ હશે. એ સમયે અમે ફોલ્ટમાં હતા બસ, પણ થતું હતું એ બધું કરાવી આપ્યું ને. હવે બીજી વાર પૈસા માંગુ તો ક્યાંથી આપીએ? અમે કોલેજ સ્ટુડન્ટ સાહેબે છીએ. મને રાખેલો છે કામ ઉપર, મેં સાહેબને નથી રાખ્યો. એણે મને કીધું મારે કરવું પડે નકર મારો વારો પડી ગયો. સાહેબ સાથે વાત કરાવી દો ને, અમે તમારા- વાત કરવા તૈયાર છીએ. તમારા સાહેબને સમજાવો ને, એને કહો કે અમે લોકો કોલેજ સ્ટુડન્ટ છીએ, અમારી પાસે એટલા બધા પૈસા ના હોય. કઈ નહીં, તમે વિચારી લો, વિચારીને જવાબ આપજો. કાંઈ નહીં, વિચારવું નથી. તું છે ને હું એડ્રેસ આપીને સાહેબને મળી આવજે એકલી. પણ હા હું શું કામ મળવા જાઉં? બરાબર છે, હા, સરની સાથે હું તો જઈશ ને. હું પૈસા લાય ભાઈ, કોઈને મળવા નથી જવું. લાય પૈસા, હું સાહેબને દીધે વાત રફા દફા પણ કરી. સાહેબ ના, ના, પૈસા ના. નથી મારી પાસે તો કેવી રીતે પૈસા આપી શકું? સમજતા કેમ નથી આ લોકો? સારું, તમે જાઓ, અમે મળી આવશું. પાકું? હું મળી આવીશ. હા. દેવાંગ, મને તો કઈ સમજાતું નથી. મને મળવા બોલાવી છે. મને સમજાઈ રહ્યું છે. હા, આદિત્ય સરના હાથમાં છે ને તારી તૂકતી નસ પકડાઈ ગઈ છે, અને એ છે તારા મમ્મી અને તારો ફોન. એટલે તને ફરી પાછા બ્લેકમેલ કરવા માંગે છે. હવે એમની પાસે તો કોઈ વસ્તુ છે નહીં, તો શું કરવાના છે? હા, ગમે ત્યાંથી પુરાવો તો ભેગો કરવો પડશે ને. શોધામિની, તારે જવાનું નથી. તું નહીં જાય, હું જઈશ તારા બદલે. સમજે છે ને મારી વાતમાં? હા. ચાલ બહાર જઈએ. સર, મેડમ, સર, ક્યાં છે પેલો જસ્મીશ? તમે કાળુભાઈને કીધું હતું કે હું તમને મળવા આવું. હા, સારું કર્યું આવી ગઈ. હા, ના આવી હોત તો ખબર પડત કે શું થાત. પણ શું કામ સર? તમે શું કામ ને અમને હેરાન કરો છો? અમારો કોઈ વાંક નથી, અમે કઈ ગુનો નથી કર્યો છતાંય, અને તે દિવસે અમે પૈસા પણ આપી દીધા હતા. હવે શું કામ ને હેરાન કરો છો? કેમ? પૈસા આપી દીધા એટલે વાત પૂરી થઈ ગઈ એમ? હા, ચલ પૈસા હું પણ આપું, મારું કામ કરીશ. કામ કરીશ? હા, મારી સાથે ફરવા આવીશ. આપણે બંને બહાર જઈએ ફરવા માટે. કેવું બોલો છો તમે? પોલીસ ઓફિસર છો, થોડું સભ્યતામાં વાત કરો ને તો વધારે સારું કહેવાય છે. હા, સભ્યતાથી જ વાત કરું છું. સાંભળ મારી વાત. આ તારે છે ને એક કામ કરવાનું છે, તને એટલા માટે જ બોલાવી છે. એમ પણ તું કઈ ભણીને કઈ બહુ મોટી ડિગ્રી તો મેળવવાની નથી, હે? કઈ બહુ મોટી નોકરી નથી મેળવવાની. હા, તું છે ને એક બાળકની માં બની જા. આ બાળકની જરૂર છે ઘરમાં મારે. કાંઈ પણ નહીં બોલો. જોવો સર, સમજવાની કોશિશ કરો. અમે કઈ ભૂલ નથી કરી, તો પણ વારે વારે પૈસા માંગો છો, મળવા બોલાવો છો, કાળુભાઈને અમને લોકોને હેરાન કરવા મોકલો છો. કમ્પ્લેન કરવાની છે મારી વિરુદ્ધ, હે? શોભ સર, આ કોની ઓળખાણ છે તમારા કોલેજમાંથી? હા, કોઈની કે ઉપર ઓળખાણ સુધી નથી. ઓળખાણ છે? આ કોણ છે પોલીસ વાળો? એને તો રોડે ચડાવી દેશું. આવી બધી મને વાતો મળી રહી છે. કોલેજમાં હવા મારો છો. પેલો બેટરી કેમ નો આવ્યો એ કે ને? હે? કાળુભાઈ એવું કહ્યું કે તમે મને જ મળવા આવવાનું કહ્યું છે. હા, તો મેં કહ્યું તો ખરા તને, તને રૂપિયા આપીશ. આ મારી વાત સાંભળ. આ છે ને, હા, મારા સર, મારા મમ્મી સમજતા નથી. એને છે ને મારી પત્નીને
મતલબમાં કહે છે કે બાળક આપો, સંતાન આપો. હવે ડોક્ટર ના પાડે છે તો જે વસ્તુ થઈ શકે એમ નથી, ક્યાંથી આપી શકવાની? કે મને આપી શકશે? તમારા ઘરના ઇશ્યુમાં હું શું કરી શકું? અરે તને આઝાદી આપીશ ને. હા, તારે પેલા બેટરી સાથે ફરવું છે ને, ફરજે ને તું. હા, હું ના નહીં પાડું. અરે હું મદદ કરીશ તમારા બંનેની, પણ તું મારી મદદ કર, હું એની મદદ કરીશ, તમારા લોકોની મદદ હું કરીશ, એટલે બધું સરખું થઈ ગયું ને સામે સામે. હું એવી છોકરી નથી. તો કેવી છોકરી છે? હા, મને બધી જ ખબર પડે છે. આ ભોળું બનવા નાટક રહેવા દે. હા સર અરે શું કરે છે તું? ડરે છે શું કામ આટલી? આ કબૂતર પણ આટલું ના ફફડે એટલું તું ફફડે છે. હે, હજી તો એને પકડતો નથી, તે તો ફફડવાનું ચાલુ કરી દે છે. પાંખો ઉડાડમાં. મેડમ ઘરમાં કોઈ નથી. શું મેડમ મેડમ કરે છે? હે, કોઈ નથી ઘરમાં. જો સાંભળ, પૈસા આપીશ તને. પૈસા જોતા છે? હા, અરે કોલેજમાં તને કોઈ કઈ નહીં કહે. હું પૂરેપૂરી સેફટી આપીશ, ધ્યાન રાખીશ તારું. હા, ગાડી લઈને આવીશ, ગાડી લઈને મૂકી જઈશ. મને જવા દો. તો જવા દો ની વાત કરે છે. હા, મેં કઈ મારી ભૂલ ખોટું થઈ ગઈ કે હું અહીંયા આવી નહોતું આવું જોઈએ તું મારે. ભૂલ ક્યાં કરી છે તે? ભૂલ નથી કરી તે. ખોલવાનું દરવાજો શું કામ ખોલવો છે? હા, સાંભળ, કોઈને કઈ ખબર નહીં પડે. હા, જો એમ પણ કોલેજમાં તમે બધા જ, મને ખબર જ છે. આ કેટલા બોયફ્રેન્ડ છે તારે? સાચું કહી દે, સાચું કહી દે ને. હું કોઈને નહીં કહું આંકડો કે ભાઈ એટલા છે. બોલી દે ને. નથી. 10, 15, 20, હા, 26. એમાં થઈ શું ગયું? ચાલ. અરે સાલી. મમ્મી, હા તમને ખબર છે આ તે દિવસે મેં વાત કરી હતી કે આદિત્યએ કોઈ કોલેજની છોકરી અને છોકરા પાસેથી પૈસા લીધા હતા? હા તો આદિત્ય હજુ પણ એ લોકોને ટોર્ચર કરે છે મમ્મીજી. સ્પેશિયલી એ છોકરીને અવારનવાર ફોન કરે છે અને માનસિક રીતે ટોર્ચર કરે છે. શું કરવું ને એ દીકરા નથી સમજાતું. મને એમ હતો કે મારા દીકરાને હું પોલીસવાળો બનાવીશ, લોકોની સેવા કરશે, લોકોની સમસ્યા દૂર કરશે. કોઈ પ્રોબ્લેમમાં હશે ને તો એની બાજુમાં ઊભો રહી અને એ પ્રોબ્લેમનું સોલ્વ કરશે. પણ ખબર નથી પડતી કે આ દીકરો કઈ દિશામાં જઈ રહ્યો છે, લોકોને હેરાન કરી રહ્યો છે. મીરા, હું કંઈ પણ સમજાવવાની કોશિશ કરીશ ને તો એ મારી વાત પણ નથી માનતો, અવળી વાત ઉપર લઈ જાય છે. તો શું કરવું મમ્મીજી, તમે જ કહો ને. મેં પણ બહુ સમજાવવાની કોશિશ કરી છે. કોઈને દીકરીને એવી રીતે હેરાન ન કરવી જોઈએ. પોતાના હોદ્દાનો, પોતાની નોકરીનો ફાયદો ઉઠાવે છે આદિત્ય. આ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય ને. હું પણ જાણું છું કે આદિત્ય જે કરી રહ્યો છે એ ખોટું છે. મને તો હવે એવી શંકા જાય છે કે આદિ પહેલેથી લોકોને હેરાન કરતો જ હશે. કદાચ એની હાઈ લાગી હશે અને આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય. બની શકે, એવું પણ બની શકે. કારણ કે માણસની નીતિમાં કચરો હોય ને તો ઈશ્વર પણ કોઈ કામમાં સાથ ન આપે. પ્લીઝ, હવે એને સમજવાની જરૂર છે અને તમારે સમજાવવાની. કોઈની જુવાન દીકરી જો કે કરી બેસે ને તો ક્યાંય ના નહીં રહીએ આપણે લોકો. નોકરી તો જશે પણ સાથે સાથે આ નાક પણ કપાઈ જશે. સાચી વાત છે. હું હજી પણ આદિત્યને સમજાવવાની કોશિશ કરીશ. કેમ કે જો કોઈને બદદુઆ લાગી ગઈ ને તો આખી જિંદગી આપણે હેરાન થઈ જશું. દુઆ બહુ મોટી વાત છે પણ બદદુઆ લાગી જાય ને તો આખી જિંદગી બરબાદ થઈ જાય છે. હા, આ કહેવત છે ને કે કોઈ પણની દીધેલી હોય એ દુઆ હોય કે બદદુઆ અસર જરૂર કરે છે. મીરા, સાચું કહું ને તો હું પણ તારી ગુનેગાર જ છું ને. એક દાદી બનવાના ઓરતા મેં તને ગમે તેમ શબ્દ કીધા, જેમ ફાવે તેમ તારી સાથે વર્તન કર્યું, પણ એ સમજી ન શકી કે ક્યાંક ને ક્યાંક મારા દીકરાના નસીબનો પણ વાંક છે. એના જીવનકાળમાં જે પણ કાર્ય કરી રહ્યો છે એનો પણ વાંક છે. સાચી વાત છે તમારી, પણ બસ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી મમ્મીજી. એ સમજી જાય ને તો આ વાત અહીંયા પૂરી થઈ જાય. અને હું તો કહું છું કે આવી નોકરી શું કરવી છે જ્યાં લોકોને દબાવવા પડે, હેરાન કરવા પડે. આના કરતાં તો સારા એ મજૂર હોય છે જે કમસે કમ કોઈની હાય તો નથી લેતા ને.
સાંજ પડે સૂકો રોટલો ખાઈને શાંતિથી સૂઈ જાય છે. આ જાહો જલાલી, આ મિલકત, આ પ્રોપર્ટી, એ બધું જ કારણ વગરનું છે આપણી પાસે. શું કામનું? જો એક નાનું બાળક ઘરમાં રમતું ન હોય તો આ બધી મિલકતો પણ શું કામની? ફક્ત બાળકની વાત નથી મમ્મીજી, તમારો દીકરો જે કરે છે એ પણ તો ખોટું જ છે. જાણો બની શકે ને કે ઈશ્વર એટલા માટે જ બાળક ના આપતા હોય. ખબર છે કે કર્મો તો સારા છે નહીં. કોકની દીકરીઓને હેરાન કરે છે, કાલ સવારે એના ઘરે દીકરી આવશે તો? મીરા, હવે હું આ વાતને આગળ નહીં વધવા દઉં. આદિ આવે ને એટલી વાર છે, બધી વાતની ચોખવટ કરી લઉં છું. અને તું પેલી છોકરીની વાત કરે છે ને, તો હું કદાચ એને ફોન કરીને વાત કરી લઉં કે આદિ કાંઈ પણ કહે ને તો મને સીધી વાત કરજે. હા, કરી જોઉં એક વખત વાત. ઠીક છે, તું કહે છે ને તો આ વાતનું સમાધાન થઈ જ જાય. કોઈકની બેન દીકરીઓને હેરાન કરી એ સારી વાત નથી. એ તો એના મા બાપનો પ્રશ્ન છે કે પોતાની દીકરી, પોતાની બેન ક્યાં જઈ રહી છે, એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. અને આમ પણ જો અવાવરું જગ્યાએ મળ્યા હોય, કોઈ ખોટી રીતે પકડ્યા હોય તો કહી શકાય ને. બાકી કોલેજ જતા હોય, સાથે બેસતા હોય, વાતચીત કરતા હોય તો એ લોકોની ફ્રીડમ છે, એને કોઈ કંઈ ના કહી શકે. પણ આ છોકરો આ ક્યાંથી શીખી લાવ્યો છે? કોણે એને શીખવાડ્યું હશે? ખબર નથી પડતી. ઘોડપણનો ફાયદો ઉઠાવે છે મમ્મીજી. 17-18 વર્ષના છોકરાઓ છે, નાની ઉંમર છે, ખબર નથી પડતી, એટલે એને બધી જ વાતમાં ભોળવી શકીએ અને ડરાવી પણ શકીએ. પણ દીકરા, એ સારું પણ નહીં ને. હું પણ જાણું છું ને તું પણ જાણે છે કે એ વાત સારી નથી. પણ જો હવે આદિત્યના મગજમાં ઘૂસી જાય ને તો સારી વાત છે. શું વાત કરે છે તું? હા, હા જો, પહેલા તો છે ને એનો ફોન તમે લોકો લઈ લેજો, એના ઘરે જઈને જલ્દી તમે. હરામખોર! આની જાતને પોલીસ વાળો કહે છે ને? હા, હે, શું કર્યું છે? સામું નહીં બોલતો આજે. એમ મારા જ ઘરમાં આવીને મને ધમકી આપીશ તું? ધમકી શું? મારીશ પણ ખરા તને આજે. અરે, શું વાંક હતો મારી ફ્રેન્ડ નો? હા, રોજે રોજ ફોન કરીને બ્લેકમેલ કરતો હતો ને? તું જ હતો ને? શું થયું? સર, શું નથી થયું એમ પૂછો ને. ખોટી વાત કરી રહ્યો છે તું. અરે કોઈ ખોટી વાત નથી કરતો. એક મિનિટ, શાંત પ્રૂફ થાવ. છે મારી પાસે, મેસેજીસ છે તારા મોકલાવેલા. અને તું જે વાત કરતો હતો ને કોલ રેકોર્ડિંગ પણ નીકળશે, એટલે ચિંતા નહીં કરતો. પોલીસ સ્ટેશનમાં નહીં પણ ક્રાઇમ બ્રાન્ચમાં તારું નામ લખાવીશ. અરે પણ અરે જોઉં છું કે કેવી રીતે બચી શકે છે તું. થયું છે કેસો પ્લીઝ. અરે કઈ વાત નથી, ચાલ તું બહાર ચાલ. છુપાવે છે શું કામ? બોલ ને. બધા વહીવટ બારોબાર જ બતાવવા છે ને તારે? છોકરા જોઈએ છે. હા, પારકી છોકરીઓને ઘરે બોલાવીને છોકરાઓ જણાવવાનું કામ કરાવડાવે છે આ તમારા ઇન્સ્પેક્ટર સાહેબ. શું બોલો છો તમે? આદિ શું બોલે છે આ? હું અને મારી ફ્રેન્ડ આવ્યા હતા ને તમારી પાસે, એ દિવસે 10,000 રૂપિયા તમને આમના માટે આપીને ફોન છોડાવીને ગયા હતા ને અમે લોકો. હા, મેં પૈસા આપ્યા હતા અને એ વાત તો પછી પતી જવી એ પછી 17 વખત ફોન કર્યા છે અમને, અને કેટલી વખત અમારી પાસેથી પૈસા માંગ્યા છે, ને છેવટે શું કર્યું? હરામખોરે મારી ફ્રેન્ડને ઘરે બોલાવીને છેડતી કરી એમની. હા, મારી ફ્રેન્ડને કહેતો હતો કે છોકરા જોઈએ છે. અને આ બધું અમને થતું હશે કે મને કેવી રીતે ખબર પડી? અમારી ફ્રેન્ડે તો મને જણાવ્યું પણ નહોતું કે આટલા સમયથી આ હરામખોર એને બ્લેકમેલ કરી રહ્યો છે ને કરતો. તો પછી એક કામ કરો ને. ખતમથી તને ત્યારે ને ત્યારે તારી ઘરે આવીને તું ગમે તેવો દાટી દીધો જમીનમાં. આદિ, આ શું કહે છે ક્યારનો? બરાબર અરે. કહે છે મમ્મીજી. હું બરાબર. તમે એક કામ કરો, આ બધા પ્રૂફ લઈ તમારી ફ્રેન્ડને લઈને જાઓ ને પોલીસ. એ ચડાવ નહીં એને મરી વધારે. ગઈ છે મારી ફ્રેન્ડ, શું? હાથમાં હત્યા કરી નાખી છે એને. સળગી ગઈ છે આ નાલાયકની ધમકી હોતી ડરીને. ભાગી ગઈ છે? સુસાઇડ નોટ લખી છે. સુસાઇડ નોટમાં આ બધી જ વાતનો ઉલ્લેખ છે કે ક્યાંથી શરૂઆત થઈ હતી અને શું શું કર્યું છે આરામ. આ એ ક્યારની ફાટી ગઈ હશે. ફાટી ગઈ હશે ને? નહીં ફાટે સુસાઇડ નોટ, કારણ કે સુસાઇડ નોટ મારી પાસે છે. અને તને શું લાગે છે આ બધા પુરાવાઓ તો ડિલીટ કરાવડાવી દઈશ એમ? કોઈ એક પુરાવો, માત્ર હું એક નહીં, મારી જેવા ઘણા બધા લોકોને લૂંટ્યા છે ને તે કરપ્શન કરીને. એ તારા બધા જ કાળા ચિઠ્ઠાઓ બહાર કઢાવીશ. અને જોઉં છું આ તારી સાથે કોણ પેલો આ તારો 2% ફદ્યો, આ કોણ? કાળું ને તો પકડીને છોડીશ નહીં સાલાને.
એણે જ કહ્યું હતું કે તમે સાહેબને જઈને મળી લેજો, એકલા મળજો, આને સાથે નહીં લઈ જતા. આમ ખોર સાલા, અરે, મારી ફ્રેન્ડનો શું વાંક હતો? જિંદગી ખરાબ કરી નાખી એની. તમે જ કહો ને, બિચારીની પાસે કોઈ રસ્તો ના વધ્યો કે એને આત્મહત્યા કરવી પડી. ત્યાં સુધી આ ભાઈ પીછેહટ નથી કરતો અને હજી કહે છે કે બધા પુરાવાઓ ડિલીટ કરાવી દે. હા, આને શું લાગે છે કે આ પોલીસ સ્ટેશન તારા બાપનું છે? જ્યારે હોય ત્યારે પોલીસ છું ની ધમકી મારતો હતો ને. શું કરીએ અમે લોકો બિચારા? ખાલી દોસ્તી હતી, નજીવી દોસ્તી, સામાન્ય એવી દોસ્તીને કેવી કેવી વાતોનું સ્વરૂપ આપી દીધું આને. બિચારી મને હંમેશા કહેતી કે જો આપણે હવે મળવાનું બંધ કરવું પડશે. આવી રીતે મળીશું ને તો બનશે કે પોલીસ આવી જશે તો. અરે એટલો ડર એના મગજમાં વ્યાપી ગયો હતો કે બિચારી એકલી બહાર પણ નહોતી નીકળતી. રક્ષક જ ભક્ષક બને તો શું કરે પ્રજા બિચારી? આપો ને જવાબ બને. તમારી વાત એકદમ સાચી છે મમ્મી. તમે તમારા દીકરાને પોલીસ શું કામ બનાવ્યા હતા? કે લોકોની સેવા કરે, સેવાનો ધર્મ નિભાવે. પણ તમારા દીકરાએ શું કર્યું? પોતાના હોદ્દાનો, પોતાની ખુરશીનો હંમેશા દુરુપયોગ કર્યો છે આ માણસ. અને તમે ચિંતા ન કરો, તમારી પાસે બહુ મોટો પુરાવો છે. હું સાથે આવીશ, હું બધી જ વાત કરીશ. ત્યાં આવીને નિવેદન લખાવીશ કે છોકરીના મોતની પાછળનું કારણ મારો પોતાનો પતિ છે. મીરા એકલી નહીં, હું પણ જઈશ, કહીશ કે મારા દીકરાએ ગુનો કર્યો છે ને તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. આજ દિન સુધી તારી આયામાં આ રાખી, મને નહોતી ખબર કે તું કોઈકનો આવી રીતે જીવ પણ લઈશ. તને જનતાની સેવા કરવા મોકલો હતો, નહીં કે એને હેરાન કરવા. ઓહ, થવાનું તું એ થઈ ગયું છે અને થવાનું હતું એ થઈ ગયું છે. કોઈ વ્યક્તિનો જીવ જાય એ થવાનું હતું. હા, આટલું સામાન્ય રીતે બોલી રહ્યો છે ને નાલાયક. યાદ રાખજે, આ જેલના સળિયાની પાછળ તું તારી આખી જિંદગી ના કાઢે ને તો મારું નામ પણ દેવાંગ નહીં. અને ગમે એમ કરીને આ તારું જે ઘમંડ હતો ને કે તું પોલીસ વાળો છે, તું ધારે એ કરી શકે છે. હવે જોઉં છું આ તારી લાગવગ, તારા માણસો ક્યાં સુધી કામ કરે છે ને કેવી રીતે કામ કરે છે. આજે સાંજ સુધીમાં આ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરાવડાવીને આજે સાંજે જ ફેસલો કરાવીશ તારો. યાદ રાખજે. જોઈ લીધું એટલે જ કદાચ ઈશ્વર તમને બાળક નહીં આપતા હોય. ખબર હશે ને કે આ ખોટા ઘરમાં જો ભૂલે ચૂકે દીકરી જન્મીને તો એનું પણ ભવિષ્ય કંઈક આવું જ હશે. તમે લોકો સમજતા કેમ નથી? બધા લોકો માનસિક રીતે આટલા સ્ટ્રોંગ નથી હોતા કે કોઈની ખોટી વાત માની લે કે કોઈની ખોટી વાત ન માને અને સ્ટ્રોંગ થઈને સામે જવાબ આપે. કોઈ માણસ મનથી તૂટી પણ જાય. અને ખાસ કરીને નાના બાળકો, સ્કૂલ કોલેજમાં જે બાળક ભણતું હોય, જે સ્ટડી કરતું હોય, જેને દુનિયાદારીની કઈ ખબર જ નથી, એને તમારા જેવા લોકો વાતોમાં ફસાવી અને પૈસા પડાવે છે. તમને નોકરી આના માટે નહોતી આપી આ દીકરી. તમે તમારી નોકરીનો, વર્દીનો ગેરફાયદો ઉઠાવ્યો છે. તો એક વાત સાંભળી લેજો, કેસ તો થશે તમારા, પણ તમારા અને મારા ડિવોર્સ પણ થશે. કહું છું મીરા, મીરા, જોયું ને, તારા કર્મોનું ફળ મળી ગયું ને. સુખતા સુખ એક બાજુ, તારી પત્ની પણ ડિવોર્સ કરીને જતી રહી છે તારી લાઈફમાંથી.